રાજકોટમાં ફરજિયાત હેલ્મેટની અમલવારી મુદ્દે મોટા સમાચાર આવી રહ્યા છે। રાજકોટ શહેરના 3 ધારાસભ્યોની ગૃહ રાજ્યપ્રધાનને રજૂઆત થઈ કે ધારાસભ્ય ઉદય કાનગડ, રમેશ ટીલાળા અને દર્શિતા શાહે રજૂઆત કરી છે। હેલ્મેટની કડક અમલવારીથી લોકોને હાલાકી મુદ્દે તેમણે રજૂઆત કરી। આપણે જણાવીએ કે હેલ્મેટની આ કડક અમલવારી ન કરવા રજૂઆત કરાઈ છે। આપણે જણાવ્યું કે ગૃહ રાજ્યપ્રધાને ફરજિયાત અમલવારી ન કરવા ખાતરી આપી હોવાનું પણ કાનગડે જણાવ્યું। લોકોમાં જાગૃતિ વધે તે રીતે હેલ્મેટનું પાલન કરાવવા માટે આશ્વાસન આપ્યું છે। રાજકોટના ધારાસભ્ય તરીકે હું સાથી ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા અને એવા ધારાસભ્ય શ્રી દર્શિતાબેન શાહ સાથે અમે ત્રણેય સાથે મળી ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને રજૂઆત કરી અને એમણે પણ અમને ખાતરી આપી છે કે કોઈ પણ પ્રકારના દંડ દ્વારા આપણે લોકોને હેલ્મેટ પહેરતા નથી કરવા। લોકોમાં જાગૃતતા આવે અને આજ સવારથી જ લોકોને ફૂલ આપીને પુષ્પ આપીને એક અવેરનેસના ભાગરૂપે અભિયાન ચાલુ કર્યું છે। સભ્ય ઉદય કાનગડે જણાવ્યું કે સૌરાષ્ટ્રની અલગ તાસીર છે। લોકો હેલ્મેટ પહેરવાના આદિ નથી, તેથી દંડ ભરવાને લઈને રાજકોટની જનતામાં ખૂબ આક્રોશ છે। સાથે તેઓએ જણાવ્યું કે તેઓ જનપ્રતિનિધિ તરીકે રાજકોટની જનતાની સાથે છે। સાથી ધારાસભ્ય કારણ કે એક સૌરાષ્ટ્રની એક અલગ તાસીર છે અને લોકોને જ્યારે હેલ્મેટ પહેરવાની આદત ન હોય એટલે સ્વાભાવિક જ્યારે અમલવારી થાય ત્યારે વિરોધ થતો હોય છે। લોકોને કોઈ શારીરિક તકલીફ હોય, કોઈને કોઈ બીજી રીતે હોય, પણ આનો કડકાઈથી કે દંડ ભરીને તમે દંડ ભરવો પડે એ અત્યારે એ રાજકોટની જનતામાં ખૂબ આક્રોશ છે અને અમે ચૂંટાયેલા જનપ્રતિનિધિ તરીકે અમારા રાજકોટની જનતાની સાથે છીએ। ગુલાબનું ફૂલ આપી હેલ્મેટ પહેરનાર લોકોનું સન્માન કરવામાં આવ્યું। આ હેલ્મેટ પહેરનાર વાહન ચાલકોને પોલીસે ફૂલ આપીને બિરદાવ્યા છે। પોલીસ કમિશનરે હેલ્મેટ પહેરનાર રાજકોટવાસીઓનો આભાર માન્યો હતો। 1.5 મહિનો હેલ્મેટ જાગૃતિના કાર્યક્રમો બાદ કડક અમલવારી થશે। અહીં હેલ્મેટને દંડની રીતે નહીં પરંતુ સામાજિક દ્રષ્ટિએ જોવું જોઈએ તેવી કમિશનરે અપીલ કરી। હેલ્મેટથી અકસ્માતમાં જીવ બચાવી પરિવાર પરની વિપત્તિ ટાળી શકાય છે તેવો મત પણ તેમણે વ્યક્ત કર્યો। કાલથી આ ઝુંબેશ આપણે ચાલુ કર્યા હતા અને આજે ઘણા બધા લોકો જે 2 વ્હીલર ચલાવતા હોય કે 2 વ્હીલરમાં પાછળ બેસનાર હોય આ લોકો હેલ્મેટ પહેરી રહ્યા છે। આ માટે હું તમામ રાજકોટવાસીઓને ધન્યવાદ કરવા માગું છું। અમુક લોકો હજી આને વિરોધ કરી રહ્યા છે મને ખ્યાલ છે, લેકિન મને આશા પણ છે કે ધીરે ધીરે આ લોકોને પણ આ સમજ આવશે કે હેલ્મેટ તેઓના જિંદગી માટે ઇમ્પોર્ટન્ટ છે, કાયદા માટે કે દંડ કરવા માટે ઇમ્પોર્ટન્ટ વધારે નથી જેટલા તેઓના જિંદગી માટે ઇમ્પોર્ટન્ટ છે અને આ લોકો પણ હેલ્મેટ પહેરવાનું ચાલુ કરશે।